કૃષ્ણાયન અને સહેજ અચકાઈને ઉમેર્યું હતું દ્રૌપદીએ, અને મારું સર્વસ્વ, મારું સન્માન, મારું સત્વ અને મારું સ્ત્રીત્વ જ્યાં આવીને શબ્દહીન થઈ જાય છે, એ સ્થાને ઊભેલા પુરુષના ચરણમાં હું આજે એને આપેલું બધું જ પાછું સમર્પિત કરું છું. એને નહીં આપેલું પણ એને જ પાછું આપું છું. દ્રૌપદીની આંખો જાણે શું આપીને ખાલી થઈ હતી. આજ સુધી જીવનથી ભરપૂર એ બે આંખો આ ક્ષણે જીવનથી વિમુખ થઈ જાણે સાધુત્વની કક્ષાએ નિસ્પૃહ થઈને કૃષ્ણને જોઈ રહી હતી. સતત અગ્નિની કેસરી જ્વાળાઓમાં લપેટાયેલી એ બે આંખો આજે ભગવા રંગની થઈને શાંત સંયમ દ્રષ્ટિએ કૃષ્ણ સામે જોઈ રહી હતી. વિદાયની કઈ પળ હતી આ? કોણ જઈ રહ્યું હતું? કોનાથી દૂર? શું દ્રૌપદીને પોતાનું જીવન કાર્ય સમાપ્ત થતું લાગ્યું હતું? અને એટલે જ આવી હતી મારી પાસે મુક્તિ માંગવા, માંગીને આપવા? કૃષ્ણ વિચારી રહ્યા હતા. દ્રૌપદી અને પાંચેય ભાઈઓ જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે કોઈ નહોતું જાણતું કે હવે પછી દ્વારકા આવવાનું થશે, પણ કૃષ્ણ વગરની દ્વારિકામાં. પાછા ફરતી વખતે દ્રૌપદી વહેલી સવારે કૃષ્ણના કક્ષમાં આવી હતી. આમ તો વહેલી સવારે કૃષ્ણના કક્ષમાં એમની રાણીઓ કે બલરામ પણ જતા સહેજ ખચકાતા. કૃષ્ણની પૂજા અને ધ્યાનનો સમય હતો. આ સવારના સમયે એ એકાંત ઈચ્છતા, પરંતુ દ્રૌપદી જાણે આજે ગયા વગર ચાલે એમ ન હતું. એને જે કહેવું હતું એ બધાની સામે કહી શકાય એમ ન હતું. કૃષ્ણ એકવાર પોતાની પૂજા અને ધ્યાન પરવારીને જો રાજ્યસભામાં ચાલી જાય તો એમની સાથે એકાંત મળવું અસંભવ હતું. દ્રૌપદી જાણતી હતી આ, અને એટલે જ એને આજે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારીને કૃષ્ણના કક્ષમાં જવાનું નક્કી